નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। વડોદરાની દક્ષિણે આવેલી માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસના ઉમેદવારને પરાજિત કરીને ભારતીય જનતા પાર્ટીની આ સીટને અકબંધ રાખી। તે માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પ્રદેશ ભાજપના સારથી જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે સહિત તમામ ચૂંટાયેલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે નોંધનીય છે કે સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોગ સૂચક સંદેશો પાઠવતા સંગઠન મહામંત્રીએ ખૂબ મહત્વની વાત કરી હતી। રત્નાકર પાંડેએ જણાવ્યું હતું કે બૂથ લેવલનો કાર્યકર એ સરકારનો રાજદૂત છે। એટલું જ નહીં પરંતુ સૌથી પહેલી સમસ્યા સાથેનું એન્કાઉન્ટર પણ એની જ જોડે થાય છે। ત્યારે કાર્યકર એ ભાજપ સરકારનો દૂત છે જે પ્રજાની સમસ્યાને સરકાર સુધી પહોંચાડે છે। તેમણે આ કાર્યકરોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આવા કર્મઠ કાર્યકરોને પરિણામે જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લોકો સમક્ષ સફળતાપૂર્વક પહોંચાડી શકાય છે અને જેને પરિણામે તમામ ચૂંટણીઓમાં હકારાત્મક પરિણામો પણ મળી રહ્યા છે। जो कार्यकर्ता हमारा बूथ का वहां काम करता है, उसके पड़ोस की जब समस्या आती है तो सबसे पहले बात उसके पास जाती है। वह भारतीय जनता पार्टी की सरकार का प्रतिनिधित्व है। भारतीय जनता पार्टी की सरकार अपने वार्ड में है, अपने मोहल्ले में है। भारतीय जनता पार्टी की सामर्थ्य वो उस मोहल्ले में, भारतीय जनता पार्टी का राजदूत और प्रतिनिधि उस मोहल्ले में है, इसलिए पहली जवाबदारी उसकी बन जाती है। इसलिए वो कार्यकर्ताओं की समस्याएं, कई बार लोगों की परेशानी जब आती है ना तो उसकी भाषा बदल जाती है, उसका व्यवहार बदल जाता है। जिसके साथ रोज गया है और बात करता है, हम सब कार्यकर्ता के नाते जब काम करते हैं, छोटी बड़ी जिम्मेदारियां लेकर काम करते हैं, तो वह जो प्रथम पहली बात सुनने को आती है वो बात बाकी के पास पहुंचते पहुंचते तक बहुत फिल्टर हो जाती है और बहुत शालीन हो जाती है। लेकिन जो फर्स्ट अटैक होता है वो बड़े प्रभावी होता है और वो झेलने का जो काम करता है वो बूथ का हमारा छोटा सा कार्यकर्ता जो पहली बार मिलता है उसको ये झेलना पड़ता है। वह जो जवाब देता है, वह जो उसका समाधान देता है, वह जब उसको बात करके संतुष्ट करता है, वह हमारी सामर्थ्य बनती है और वो आज भारतीय जनता पार्टी की ताकत एक परिणाम के रूप में दिखती है। આ કાર્યક્રમમાં વડોદરા શહેર, જિલ્લા, પ્રદેશના સંગઠન તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે નોંધનીય છે કે માજલપુર પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે આક્રમક પ્રચાર કર્યો એનાથી ભાજપ એ પાર્ટી વિથ ડિફરન્સ તરીકે કેમ ઓળખાય છે એનો પણ કયાસ લગાવી શકાય છે। કારણ કે સામાન્યતઃ સંગઠનની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ તુલના શક્ય નથી। કારણ કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેસિવ કેમ્પેનિંગ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ મોરચાના અધ્યક્ષોએ મોરચો સંભાળ્યો હતો। જેનો પણ ઉલ્લેખ કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે આ પેટા ચૂંટણીમાં વિજય મેળવવા માટે વડોદરા શહેર ભાજપ સંગઠન દ્વારા અનેકોનેક ગ્રુપ મીટિંગથી માંડીને ચૂંટણીની સચોટ રણનીતિને જમીન ઉપર ઉતારવામાં આવી હતી। मन के 750 જેટલી ગ્રુપ મીટિંગો કરી, માંજલપુર વિધાનસભા માટે 750 જેટલી ગ્રુપ બેઠક કરી, 260 ગ્રુપ બેઠકો દરેક બૂથની અંદર રમણભાઈથી માંડીને મનીષાબેન, કેયુરભાઈ, બાલુભાઈ, તમામ ધારાસભ્યો, વડોદરા જિલ્લાના શહેરના ધારાસભ્યો, અમારા બીજે બ્રહ્મભટ્ટથી માંડીને બધા જ ઋષિકેશભાઈ, બધા જ લોકો એ 260 બૂથની અંદર કાર્યકર્તાને મળ્યા, સંપર્ક કર્યો। 4 મોટી પદયાત્રાઓ થઈ। એક સાથે એક જ વિધાનસભામાં 62 મંદિરોની અંદર મહાઆરતી થઈ। પ્રદેશના 7 મોરચાના પ્રમુખ આવી અહીંયા કાર્યકર્તા સાથે સંવાદ કરી ગયા। હું માન્ય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, રત્નાકરજી, ઋષિકેશભાઈ, રમણભાઈ, મનીષાબેન અને આ બધા જ ધારાસભ્યો
એ સતત અને અહીંયા બેઠા તમામ કાર્યકર્તાએ પોતાનું કર્તવ્ય એ નિષ્ઠાભેર નિભાવ્યું, આટલા બધા એફોર્ટ કર્યા અને ત્યારે અને હમણાં જયપ્રકાશભાઈ ઊભા થતા હતા કીધું કે 62 જેટલી ઢોલ નગારાની પેર આપણે દરેક શક્તિ કેન્દ્ર સુધી પહોંચાડી. હવે સ્વાભાવિક છે કે પેટા ચૂંટણી હોય એટલે એનો માહોલ અન્ય ચૂંટણી કરતા અલગ હોય. પ્રજાને ઘરેથી બહાર લાવવાની અને મતદાન મથક સુધી પહોંચાડવાની, પણ તમારા બધાના પ્રયાસ થકી મિત્રો તમે 82,000 લોકોને એ મતદાન મથક સુધી લઈ જવામાં સફળ થયા છો. અત્રે ઉલ્લેખનીય છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કાર્યકરોને દેવતુલ્ય ગણે છે અને હંમેશા ઇલેક્શન મોડમાં રહેતી ભારતીય જનતા પાર્ટી માટે બૂથ લેવલનો કાર્યકર એની કરોડરજ્જુ સમાન ગણાય છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપની તાસકમાં માજલપુર બેઠક ધરી દેનાર પ્રજાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.